તો ગાઈઝ અત્યારે ફાઇનલી જો અમે આવી ગયા છીએ દર્શન તો કરી લીધા અને અહીંની જે લોકેશન એ તમે જો ચારીકોર હે ને So hey guys, good afternoon, welcome back to my new vlog and now we are watching વિરાજ રાઠોડ vlogs. તો guys અત્યારે ફાઇનલી જો અમે આવી ગયા છીએ મામા વડે. અત્યારે હું તમને જઈને પહેલા દર્શન કરાવી દઉં, પછી બાકી માહિતી દઉં તમને. બાકી લોકેશન ચેક કરો તમે. Do you remember when you walked away? When all of our embers became ashes of grey. But I've been going tired again and time again. I hope that you will see my heart too. But you don't remember me like I remember you. Like I remember you. I've been searching for the right time, but there's never a right time. તો ગાઈઝ અત્યારે અમે બધા મામાદેવના દર્શન તો કરી લીધા અને અહીંની જે લોકેશન એ તમે જો ચારીકોર હે ને ખેતર હે અહીંયા, અને ખેતરની વચ્ચે અહીંયા મામાદેવનું મંદિર છે. તો હું તમને પેલા એને લોકેશન ચેક કરાવું. બાકી જો કેવું મસ્તી ની એને આ જગ્યા હે. આ તમે જો બધું ખેતર વિસ્તાર આખો. Like I remember you. I've been searching for the right time, but there's never a right time, only a wrong time. And I wish I could. તો અહીંથી સીધો એને જવાનો રસ્તો હે. હા જો બે બાજુ આ પુલ જેવું બનાવેલું નાનું, અને અહીંથી વરસાદનું જો પાણી આવે છે તો અહીંથી જાય. Just be honest. I don't wanna say goodbye. And if I can't fix this, I hope you believe that I tried. એ ગોજા લાગી જાય. અત્યારે જો આ નારિયેળ એને ફોલી પણ આ પાકી ગયા હે ડાયરેક્ટ. જો એટલે છોતલા હે ને નીકળે એના. હવે પાણી કાઢ નાખે. જો નીકળી તો ગયા લીલા લીલા અંદરથી. હાઈટ કાઢ્યો ફોવાય પાણી નારિયેળમાંથી. આટલું પાણી નીકળ્યું લ્યો ત્રણ નારિયેળમાંથી. લ્યો વારા ફરતી પીતા જાવ બધાય. લંગડો થઈને બેઠો. પીધું તે પાણી? પીધું પીધું? કેવું કે મીઠું હે? બાકી અહીંયા જો તમને એને બધે એને ચારીકોર નારિયેલી જોવા મળશે. જોયું બધે નારિયેલી છે વાવેલી અહીંયા. બાકી જો ઓલા ખાટલા ઉપર એને આદા હોતા હે એને એનો બધો ઇતિહાસ ખબર હે, પણ અત્યારે હોતા હે તો આપણે ઉઠાડવા નથી. અને હવે થોડીક વાર અહીંયા બેસીએ અને પછી નીકળશે સીધા ઘરે જવા હતું. અહીંયા જો તમે લોકો આવો તો રહેવાની પણ વ્યવસ્થા જો અહીંયા ખાટલો હે હોવા માટે, આ રૂમ હે નાના છોકરા માટે, જો આ ઘોડિયું હે. બાકી જો અંદર આ એક રૂમ હે, ગાદલા ને ગોદડા ને બધું છે અહીંયા. ફ્રીજ જો બધી સુવિધા અહીંયા. ગીત સાંભળવા હોય તો અહીંયા સ્ટેડિયમ પણ છે નાના. હા ભાઈ શું મેઇન વસ્તુ? હા અહીંયા જો રસોડું પણ જો જમવાનું બનાવવું હોય, ખાવું પીવું હોય, બધું ચા બનાવવું હોય તો કેટલી છે, બધા વાસણ ટોટલી સુવિધા છે અહીંયા. અહીંનું લોકેશન કેટલી માણસ બધાને અહીંયા આવવું હોય ને તો સત્તાપર ગામથી 7 કિલોમીટર દૂર છે. જંગલમાં એક મામાદેવનું મંદિર છે. પરમાર કુટુંબના દેવ છે, પૂજાય છે. એટલે કોઈ પણ વ્યક્તિને આવવું જાય, જમવાની વ્યવસ્થા થઈ શકે, રહેવાની વ્યવસ્થા છે,
કોઈ પણ જાતની તકલીફ ન થાય માણસોને અહીંયા, અને ગમે ત્યાં આવી શકે. 12 કલાક તો અહીંયા આપણે ભગત રાખેલી છે. કોઈ પણ જાતની તકલીફ પડે ભગતને આપણે જાહેર કરી આપણી કોઈ પણ વસ્તુ પુગાડી દઈએ. કોઈ પણ વ્યક્તિને આવવું હોય તો આવી શકે છે. જાહેર મંદિર છે. જય મામા દેવ. એ ઉપાડ્યો ભાઈ આ કેનું મંદિર છે? ભૈયાને કહેતો કેનું મંદિર છે? કેનું મંદિર છે? લે વિડીયો ઉતારવો તો લે. આ ભૈયાને કે મંદિર કે શેનું મંદિર છે? મામાદેવનું, બદલાવાળા મામાનું મંદિર છે કા ભાઈ? નહીં બોલે. હવે ગાઈસ જો અમે બધા હવે ઘરે જઈને અમે હવે બધું જમવું કરવાનું કરશી. અને તમને જેમાં અત્યારે કીધું કે આવી રીતના જો અહીંયા લોકેશન છે મામાદેવના મંદિરે આવવાની, અને આખો આમ જો વાડી વિસ્તાર કહેવાય, જંગલ વિસ્તાર જેવું કહેવાય. અને હવે જો ઘરે જઈએ અને અહીંયા જો બાકી તમને જ્યાં નજર જાય ને જોવા મળશે નારિયેળી ને એવું બધું હશે. જો અહીંયા અમારી ગાડી જો ઇકો ગાડી એમાં આવ્યા હતા. આ અમારી ફુવાની ગાડી છે, ઇકો ગાડી. બાકી જો આ વ્યૂ ખાલી ચેક કરો તમે, આખો સીધો રસ્તો અને બે કોરે નારિયેળીને ઝાડ. Do you remember? તો ગાઈઝ અમે બધા જો અત્યારે પહોંચી ગયા ઘરે, અને હું અત્યારે છું ફિલહાલ ઉપર. તો ગાઈઝ ત્યાં જો ઓલા મેં તમને દેખાડ્યું હતું ને કે જે એક બાપા ખાટલા ઉપર સુતા હતા, એની એને બધી માહિતી ખબર હોય, એને પાસે બધી કહાની હોય. એ દાદાને એને બધી ખબર હોય ને મંદિરની ઇતિહાસ શું છે બધું. તો એ પણ દાદા સુતા હતા એટલે આપણે કઈ દાદાને જગાડ્યા નહીં. અને પછી દાદા પાસે પૂછ્યું ને કે દાદા તમે ઇતિહાસ કયો કે કહાની કયો અમને એવી રીતના. તો પછી અમે દર્શન કરીને અને નીકળી ગયા. અને તમને જોયું ને લોકેશન કેવું હતું. મારા ફુએ તમને એમ કીધું ને કે આવી રીતના પ્રોપર આ મંદિર આવેલું હોય, અને હું જોવા જાવ તો ખેતર વિસ્તાર. અને બીજી રીતના તમે હજી જોવો ને તો તમને એમ લાગે કે આ આખું મંદિર ને જંગલની વચ્ચે જ આવેલું છે. તો ગાઈઝ તમને એ લોકેશન કેવી લાગી મને કહેજો, કેમ કે એ લોકેશન બહુ મસ્ત હતી યાર. અને જે વિસ્તારનો જે સીન આવતો હતો ચારીકોર ખેતર ને જે ઠંડો પવન. અને ગાઈઝ તો અત્યારે હું બ્લોગને એન્ડ કરું. જો તમને મારો બ્લોગ જોવામાં મજા આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો હું તમારા બધા સાથે મળું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ટાટા, આવજો. When you said you'd stay.